એક નવપરિણીત યુગલની પડોશમાં એક વરિષ્ઠ યુગલ રહેતા હતા. પતિની ઉંમર લગભગ 70 વર્ષની અને એની પત્નીની ઉંમર લગભગ 5 વર્ષ નાની હશે. નવપરિણીત યુગલને ખાસ આ વરિષ્ઠ યુગલ સાથે એક સરસ લગાવ હતો. આને એમને દાદા દાદી જેવું સન્માન પણ આપતા હતા, એટલે દર રવિવારે એમને ત્યાં ખબર અંતર પૂછવા જતા અને કોફી પીને આવતા. નવપરિણીત યુગલે જોયું કે દાદી જ્યારે કોફી બનાવવા રસોડામાં જતા તો કોફીની શીશીનું ઢાંકણ દાદા જોડે ખોલાવવા રસોડામાંથી પાછા આવતા. આ વાતને ધ્યાનમાં રાખી યુવાન યુગલ એક ઓપનર લાવીને દાદીને ભેટમાં આપ્યું કે કોફીનું ઢાંકણ ખોલવામાં સુવિધા રહે. યુવા યુગલે આ ભેટ સાવધાનીથી દાદીને આપી કે દાદાને ખબર ન પડે અને દાદીને ઓપનરનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવી દીધું. આગલા રવિવારે જ્યારે યુવા યુગલ ફરી દાદા દાદીને ત્યાં ગયા તો આશ્ચર્ય થયું. દાદી ફરીથી ઢાંકણું ખોલાવવા દાદા પાસે જ આવ્યા. યુવા યુગલ વિચારવા લાગ્યા કે ઓપનરનો ઉપયોગ કરતા દાદીને નહીં ફાવ્યું હોય કાં ઓપનર કામ નહીં કરતું હોય. બસ રસોડામાં જઈ દાદીને ધીમેથી પૂછ્યું, કેમ દાદી, ઓપનર નથી ફાવતું? દાદીનો જવાબ સાંભળી યુવા યુગલ કાંઈ બોલી જ ન શક્યા. દાદીએ કહ્યું, અરે ના, શીશીનું ઢાંકણ તો હું પણ જાતે ઓપનર વગર આસાનીથી ખોલી જ શકું છું, પણ હું કોફીની શીશીનું ઢાંકણ એમની જોડે એટલા માટે ખોલાવડાવું છું કે એમને અહેસાસ થાય કે એ આજે પણ મારા કરતાં મજબૂત છે અને હું એમના પર આશ્રિત છું, એટલા માટે કે એ ઘરના પુરુષ છે. એ વાતનો મને એ લાભ મળે છે કે મને પણ મનથી એમ થાય છે કે હું એમના પર નિર્ભર છું અને આ વાત પર સ્નેહનો સંબંધ વધુ શક્તિશાળી બને છે. વૃક્ષ ગમે એટલું જૂનું હોય, ભલે ફળ ન આપતું હોય, પણ છાંયડો તો જરૂર આપે છે.